તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં આવેલા પ્રખ્યાત પર્યટન સ્થળ મિની ગોવા જાનકી ગામ ખાતે એક ગમખ્વાર દુર્ઘટના સામે આવી। અહીં મિત્રો સાથે ફરવા આવેલા 5 યુવકોમાંથી એક આશાસ્પદ યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ઉલ્લેખનીય છે કે આ યુવક પોલીસ જવાન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। મળતી માહિતી અનુસાર વીકેન્ડની મજા માણવા માટે 5 મિત્રોનું એક જૂથ ઉચ્છલના એક જાણીતા પ્રવાસન સ્થળે આવ્યું હતું। આ દરમિયાન નદીના ઊંડા પાણીનો અંદાજ ન આવવાને કારણે પોલીસ જવાન દીપક ગામિત અચાનક પાણીમાં ડૂબવા લાગ્યો હતો અને જોતા જોતામાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। મળતી માહિતી મુજબ ડૂબી જનાર પોલીસ કર્મી સોનગઢ તાલુકાના કિકાકુઈ ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને પગલે આસપાસના લોકો અને સ્થાનિકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી। અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર વિભાગના જવાનો દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદથી પાણીમાં ડૂબી ગયેલા યુવકોની શોધખોળ માટે વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। છેલ્લા 4 થી 5 કલાકથી પણ વધુ સમયથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું। મોડી રાત્રે આખરે બોડી મળતા પોલીસ સ્ટાફ માટે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા। ત્યારબાદ લાશ અને પરિવારજનોને સોંપવામાં આવી હતી અને આમ ઘટનાને પગલે પ્રવાસન સ્થળ પર ભારે ગમગીની વ્યાપી ગઈ। યુવકના પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, તાપી।